વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જેને આપણા આખા દેશના વહીવટી માળખામાં એક બહુ મોટી હલચલ મચાવી દીધી છે. વિચાર કરો, ઈંધણ બચાવવાની માત્ર એક ઉચ્ચ સ્તરીય અપીલ અને તેણે કેવી રીતે આખા દેશમાં એક પછી એક મોટા બદલાવોની હારમાળા એટલે કે આખી ડોમિનો ઇફેક્ટ સર્જી દીધી. આ બધું જ આપણે સમજીશું. તો ચલો આમાં સીધા જ ઉતારીએ. સ્ક્રીન પર દેખાતો 13નો આ આંકડો કોઈ સામાન્ય સંખ્યા નથી. આ 13 રાજ્યો છે. પ્રધાનમંત્રીએ ઈંધણ બચાવવાની જે અપીલ કરી હતી ને તેના પ્રતિસાદમાં બરાબર 13 રાજ્યોએ રાતોરાત પોતાના વહીવટી પ્રોટોકોલ ધરમૂળથી બદલી નાખ્યા છે. હવે આ આખા મુદ્દાને આપણે કોઈ ગોખેલી યાદીની જેમ નહીં પણ તાર્કિક રીતે સમજીશું. આપણો આજનો એજન્ડા કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે જોઈશું ઈંધણ બચતની અપીલ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નવા નિયમો, પછી સંકોચાતા વીઆઈપી કાફલાઓ, વર્ચ્યુઅલ કામકાજ તરફનો વળાંક, વૈકલ્પિક વાહન વ્યવહાર અને છેલ્લે આ આખી ઘટનાનો સારાંશ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ઈંધણ બચતની અપીલ. આખા બદલાવનું મુખ્ય કારણ. જો દેશના પ્રધાનમંત્રીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે જે અપીલ કરી તેણે એક મોટા ઉત્પ્રેરક એટલે કે કેટેલિસ્ટ તરીકે કામ કર્યું. અને સૌથી સારી વાત એ રહી કે ઉચ્ચ કક્ષાએ જ તરત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. પીએમ મોદીએ પોતાનો સામાન્ય મોટો કાફલો છોડી દીધો અને માત્ર 2 જ ગાડીઓ સાથે મુસાફરી કરી. એ જ રીતે ગૃહમંત્રી અમિત શાહનો કાફલો પણ માત્ર 4 કાર પૂરતો સીમિત જોવા મળ્યો. આ ઉચ્ચ સ્તરીય ઘટાડાએ આખા દેશ માટે એક બહુ મોટો દાખલો બેસાડ્યો છે. હવે આપણે આપણા બીજા વિભાગ તરફ જઈએ, સુપ્રીમ કોર્ટના નવા નિયમો અને ઉચ્ચ સ્તરીય કાર્યવાહી. હવે આ સ્લાઇડમાં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ ભારત પરાશર દ્વારા બહાર પાડવામાં આવેલો એક ઓફિશિયલ સર્ક્યુલર છે, જેમાં સ્પષ્ટ આદેશ છે કે સોમવાર, શુક્રવાર અને મિસલેનિયસ ડેઝ તેમજ કોર્ટના અડધા કામકાજના દિવસોમાં લિસ્ટેડ કેસોની સુનાવણી હવેથી માત્ર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ થશે. અહીં આ વિધાન ખાસ નોંધવા જેવું છે. સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશોએ સર્વાનુમતે તેમની વચ્ચે કારપૂલિંગ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કર્યો છે. ખરેખર દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ઔપચારિક રીતે કારપૂલિંગ માટે સંમત થાય તે એકદમ અભૂતપૂર્વ ઘટના છે. અને આ આદેશ માત્ર ન્યાયાધીશો પૂરતો સીમિત નથી રહ્યો. આ સર્ક્યુલરનું બીજું પાનું જુઓ. તેમાં રજિસ્ટ્રી વિભાગના 50% સુધીના કર્મચારીઓને અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરવાની એટલે કે વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવામાં આવી છે. શરત એટલી કે કચેરીનું કામકાજ અટકવું ન જોઈએ. હવે આવો ત્રીજા વિભાગ પર, સંકોચાતા વીઆઈપી કાફલાઓ. આખા દેશમાં કદાચ સૌથી મોટો અને તરત નજરે પડતો બદલાવ આ જ છે. આ સરખામણી જુઓ, તે સીધી જ આ નીતિની અસર દેખાડે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલામાં પહેલા 14 થી 16 વાહનો રહેતા હતા, પણ દિલ્હી પ્રવાસ દરમિયાન તેમની સાથે માત્ર 5 જ વાહનો હતા. લગભગ 2/3 વાહનો કાફલામાંથી ગાયબ. અને આનો સીધો અર્થ છે કે કરદાતાઓના નાણાંની બચત અને સામાન્ય જનતાને ટ્રાફિકમાંથી રાહત. Z+ સુરક્ષા ધરાવતા મોટા નેતાઓએ પણ આ વાત સ્વીકારી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફલામાં 13 થી ઘટાડીને 8 ગાડીઓ કરવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રીએ તો પોતાનો કાફલો સીધો અડધો જ કરી દીધો. 6 ને બદલે હવે માત્ર 3 જ ગાડીઓ. અને લિસ્ટ તો ઘણું લાંબુ છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલાઓમાં સીધો 50%નો ઘટાડો. કેરળના નવા મુખ્યમંત્રી માત્ર 3 જ કારનો ઉપયોગ કરી રહ્યા છે, એક પાયલોટ અને એક એસ્કોર્ટ. ઓડિશા અને હરિયાણામાં પણ બિનજરૂરી ગાડીઓ હટાવી લેવામાં આવી છે. આ બતાવે છે કે આ કોઈ એક રાજ્યની વાત નથી, આ આખા દેશનો એક વહીવટી બદલાવ છે. હવે વિભાગ 4 તરફ આગળ વધીએ, વર્ચ્યુઅલ કામકાજ તરફનો વળાંક. કચેરીઓ ધીમે ધીમે ખાલી કેવી રીતે થઈ રહી છે તે સમજીએ. અને આ સ્લાઇડ ખૂબ જ સરસ રીતે દર્શાવે છે કે સરકારી કામકાજમાં રોજબરોજ કેવા મોટા ફેરફારો આવ્યા છે. દિલ્હી અને યુપીમાં હવે 2 દિવસનું વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરી દેવાયું છે. ત્રિપુરામાં ગ્રુપ સી અને ડીનો અડધો સ્ટાફ ઘરેથી કામ કરશે. અરુણાચલ પ્રદેશમાં તો સરકારી બેઠકો માટે વર્ચ્યુઅલ ફર્સ્ટ એટલે કે પહેલા ઓનલાઈન મીટિંગ જ કરવાની નીતિ અપનાવી લેવાય છે. પ્રવાસો પર તો કડકડાક બ્રેક વાગી છે. અરુણાચલ પ્રદેશ અને દિલ્હીમાં મંત્રીઓના વિદેશ પ્રવાસ પર એક આખા વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકારી ટિકિટો 15 દિવસ પહેલાં બુક કરાવવી જ પડશે. અને દિલ્હીમાં ઓફિસનો સમય પણ સવારે 10:30 થી સાંજે 7 સુધી ફિક્સ કરી દેવાયો છે. મહારાષ્ટ્રમાં તો એક મંત્રીએ વિભાગીય ખર્ચ બચાવવા માટે પોતાનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રવાસ જ કેન્સલ કરી દીધો. ચાલો હવે 5મા વિભાગ પર નજર કરીએ,
વૈકલ્પિક વાહન વ્યવહાર અપનાવો. રાજકારણીઓ પોતે કેવી રીતે રોજિંદી મુસાફરી બદલી રહ્યા છે તે જોવું રસપ્રદ છે. આ ઉદાહરણ સાંભળો. દિલ્હીના શિક્ષણ મંત્રી આશીષ સૂદે સત્તાવાર કામ માટે પહેલા INA થી કડકરડુમા કોર્ટ સુધી દિલ્હી મેટ્રો પકડી અને ત્યાંથી સૂરજમલ વિહારમાં આવેલી સ્કૂલ સુધી જવા માટે ઈ-રિક્ષા લીધી. એક ઉચ્ચ સ્તરીય અધિકારી પબ્લિક ટ્રાન્સપોર્ટનો આવો ઉપયોગ કરે તે બહુ નોંધપાત્ર વાત છે. બીજા મોટા નેતાઓએ પણ કંઈક આવું જ કર્યું છે. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ એક શપથગ્રહણ સમારોહમાં જાતે બાઇક ચલાવીને પહોંચ્યા અને બિહારના CM સમ્રાટ ચૌધરી સચિવાલય જવા માટે ઇલેક્ટ્રિક વાહન ચલાવીને ગયા. હા, એ વાત અલગ છે કે અહેવાલો મુજબ તેમના આ EVની પાછળ પણ 20 પેટ્રોલ ડીઝલ ગાડીઓનો કાફલો તો હતો જ, પણ તેમ છતાં શરૂઆત તો થઈ જ છે. ઘણી જગ્યાઓએ તો સિસ્ટમેટિક નો કાર પોલિસી લાવી દેવામાં આવી છે. પંજાબના ગવર્નરનો આદેશ છે કે દર બુધવારે અધિકારીઓ 4 પૈડાવાળા વાહનનો ઉપયોગ નહીં કરે. હરિયાણાના CM અઠવાડિયામાં એક દિવસ વાહન વિના ચાલવાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. UPમાં અધિકારીઓએ અઠવાડિયામાં એકવાર પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવું જ પડશે. અને મધ્યપ્રદેશમાં સરકારી પ્રવાસો વખતે રાજકીય રેલીઓ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી ઈંધણ બચે. હવે આપણે આ અહેવાલના અંતિમ વિભાગ એટલે કે છઠ્ઠા વિભાગ તરફ આવી ગયા છીએ. આટલી બધી માહિતીનો સારાંશ કાઢીએ. શું આ એક નવી સંસ્કૃતિ છે? તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પ્રધાનમંત્રીની એક અપીલના કારણે સમગ્ર રાષ્ટ્રમાં આ 3 મુખ્ય સ્તંભો આધારિત મોટું પરિવર્તન આવ્યું છે. પહેલું, VIP કાફલાઓમાં કાપ. બીજું, વર્ચ્યુઅલ કામકાજ ફરજિયાત કરવું. અને ત્રીજું, જાહેર અને વૈકલ્પિક વાહન વ્યવહારનો અમલ. આ 3 સ્તંભો પર અત્યારે સરકાર કામ કરી રહી છે. આ બધું કેટલી સ્પીડમાં અને કેટલા મોટા પાયે થયું છે તે જુઓ. 13 રાજ્યો વત્તા સુપ્રીમ કોર્ટ. માત્ર એક સલાહકારી અપીલથી દેશની સર્વોચ્ચ અદાલતથી લઈને રાજ્યોના સરકારી વિભાગો સુધી આટલું મોટું અને અભૂતપૂર્વ સંકલન જોવા મળ્યું છે. આ કોઈ નાની વાત નથી. તો હવે આ અહેવાલના અંતે આપણા સૌના મનમાં આ મોટો પ્રશ્ન ચોક્કસ થાય કે શું આ ઝડપી વહીવટી બદલાવ માત્ર એક થોડા સમય માટેનું કરકસરનું પગલું છે કે પછી આપણી રાજકીય સંસ્કૃતિમાં આ કોઈ કાયમી ઉત્ક્રાંતિની શરૂઆત છે? આ વિશે તમારું શું માનવું છે? આ વિચારતા રહેજો. આજના અહેવાલમાં બસ આટલું જ.